જય સ્વામિનારાયણ સર્વ સંતો હરિભક્તોને. આજે આપણા સ્વામિનારાયણ સંપ્રદાયના તાજેતરના નંદ સંતો, સાચા સંતો, એકાંતિક સંતોને માટેની આ વાત નથી. એમના માટે તો તન મન ધન કુરબાન છે. અને એ ભગવાન પછી બીજા નંબરના આપણા માટે પૂજનીય છે. એ સંતોની વાત નથી. પણ અત્યારે 99% ભગવાઓ જે પોતાની જાતને એકાંતિક કહે છે, પોતાની જાતને સંત કહે છે, પણ છે અસંત, એ લોકોની વાત કરું છું. મેં અનુભવેલા પ્રસંગો, અનુભવો, વાતો આપણા ભગવાઓ કઈ હદે છે. ગઢડા સ્વામિનારાયણ મંદિરમાં આપણા ભગવાઓ, હું વર્ષો પહેલા દર્શન કરવા ગયો હતો, પ્રદક્ષિણા ફરતો હતો, 1-2 દિવસ રહ્યો હતો ગઢડા મંદિરમાં, ઉતારામાં, ધર્મશાળામાં. તો એ સ્વામીને એક પ્રદક્ષિણા કરતા સંત સાથે વાત થઈ. પછી રાત્રે, એ જ રાત્રે કંઈક ગઢડામાં આટો મારો નીકળ, ભાજીપાવની લારી હતી. એ લારી ઉપર એક ભાઈ ભાજીપાવ ખાતો હતો, પેન્ટ શર્ટ પહેરીને. મને થયું કે આ ભાઈને ક્યાંક જોયા છે, પણ યાદ નથી આવતું. પછી ખબર પડી, આ તો બપોરે મને મળ્યા હતા પ્રદક્ષિણામાં હતા. ઈ સંતો રાત્રે પેન્ટ શર્ટ પહેરીને પછી ભાજીપાવ લારીએ ભાજીપાવ ખાય. બીજી વાત, ગાંધીનગરમાં ઇલેક્ટ્રોનિક એસ્ટેટ છે, છેક છેવાડે. એની બાજુમાં સેક્ટરનું નામ સેક્ટરનો નંબર ભૂલી ગયો. એ નંબરમાં ત્યાં ગુરુકુલ આપણું મંદિર છે કોઈ. શિયાળામાં આજથી 7-8 વર્ષ પહેલા શિયાળાનો સમય, અને મારે આવું ત્યાંથી ગાંધીનગરથી પરત અમદાવાદ રાત્રે 7-8 વાગ્યાનો, 8-1 વાગ્યાનો સમય હશે. આપણા બે સંતો ભગવા વસ્ત્રમાં સ્વામિનારાયણનું તિલક કરેલું આમલેટની લારીએ આમલેટ ખાતા હતા. અને અમે કીધું કે સ્વામી, તમે ભગવાનની તો ઇજ્જત રાખો, લુગડાની તો હસવા માંડ્યા અને આમલેટ ખાવા માંડ્યા. ત્રીજું, કેવા અસંતોષ અને કેવા બની બેઠેલા છે. એક એક વાત કરું. ગુરુકુલમાં, ડ્રાઈવિંગ રોડ ઉપર આવેલા ગુરુકુલમાં એક ટ્રસ્ટી હતા, ગંગારામ ઠક્કર. એમણે સંતોને જે તે વખતના મહંતને કીધું, આ તો 15-17 વર્ષ પહેલાની વાત, કે સ્વામી, તમે દર 3 વર્ષે ગાડી બદલો છો તમારી, એના કરતે ગાડી બગડે, અત્યારની ગાડીઓ તો 10-12 વર્ષ કંઈ ન થાય. હાવ બગડવા માંડે ત્યારે નવી લો, પણ 3 વર્ષે બદલો છે સારું નહીં. અને એટલા પૈસા બચે તો આપણે 4 વિદ્યાર્થીઓને વધારે ભણાવીએ કે ગુરુકુલમાં. આટલું કીધું ને બીજા મહિને એ ટ્રસ્ટી મંડળમાંથી ગંગારામ ઠક્કર, ટ્રસ્ટી, શાસ્ત્રીજી મહારાજના નિમેલા ટ્રસ્ટી, એને કાઢી મૂક્યો. કે આવું કહેવાય અમને? અમે તો ભગવા કેવા, અમે તો વાછૂટ કરીએ તો તમારે તાલીઓ પાડવાની, સૂંઘવા આવવાનું. સમજ્યા? આવા એ ગુરુકુલમાં હું વિક્ટીમ બનેલો એ વાતનો. 15-17-18 વર્ષ પહેલા ગુરુકુલના સ્ટોરમાં પ્રવીણભાઈ નોકરી કરે, પ્રવીણભાઈ કરીને, કાઠિયાવાડી પટેલ. અને ગુરુકુલમાં ત્યાં સ્ટોરમાં જાહેરાત બોર્ડ મારેલું કે ભાઈ, ઘી ગાયનું આવ્યું છે, લઈ જજો. હવે ગુરુકુલની વાત હોય એટલે આપણે કંઈ બીજું વિચારવાનું ન હોય. એટલે ઘી લઈ આવ્યા 5 કિલો બરણી ભરી. ઘરે લાવ્યા પછી મારા મિસિસ કે રોટલી પર ચોપડ્યો, આ તો કેવું કંઈક વાસ આવે છે, ઓરેન્જ રસના શરબત આવતું ને, ઓરેન્જ રસના શરબત કેવું, એવી વાસ આવે છે આમાં. મેં કીધું, હું એને ખખડાવી, આવું તારે ખબર નથી પડતી ગુરુકુલનું છે, ઓરિજિનલ હોય, તને કંઈ બધી વાતમાં બધું આવું જ લાગે તને, આમ તેમ કરીને 2-3 દિવસ પરાણે બિચારે વાપર્યું, પણ પછી ખબર પડી કે ના, કંઈક પ્રોબ્લેમ તો છે જ. એટલે 100-200 ગ્રામ વપરાયું હશે. એટલે બાકીનું ઘી લઈને બરણીમાં પરત આપવા ગયો ગુરુકુલમાં પ્રવીણભાઈને, મારા મિત્ર પ્રવીણભાઈ. પ્રવીણભાઈ, આ લઈ લો ને, કે કંઈ વાંધો નહીં. કશી આનાકાની કર્યા વગર લઈને બદલી દીધા, પૈસા આપી દીધો, પાછું લઈ લીધું ઘી, અને મને પૈસા બાકીને આપી દે, જેટલો વાપર્યું એટલું બાદ કરી. પછી 5-15 દિવસ પછી ખબર પડી કે ગુરુકુલમાં સંત સ્વામી કરીને કોઈક હતા, એ દક્ષિણ ગુજરાતમાંથી વાંસનું તેલ મળે છે એ બાજુ, અને લાગે ઘી જેવું. એટલે વાંસનું તેલ મગાવીને ગુરુકુલના સ્ટોરમાં હરિભક્તોને આપતા હતા, ગાયના ઘીના નામે, પૈસા કમાવા.
કારણ કે વાંસનું તેલ ત્યાં સસ્તું આવે ને અહીંયા વેચવાનું ગાયના ઘીના ભાવે. હરિભક્તોના સ્વાસ્થ્ય સાથે ચેડા ભલે થાય પણ પૈસામાં આ મારા હારા સંતો, સંત સ્વામી પાછું નામ, અસંત સ્વામી નહીં, સંત સ્વામી. મારો એક મિત્ર, હવે પ્રસંગો કહું છું, કેવા કેવા સંતો મર્યા છે આપણામાં. મારો એક મિત્ર, અસંતની વાત છે, આ બધા સાચા સંતો તો આંખ માથા ઉપર, તન મન ધન કુરબાન, એમના માટે તો ક્યાંય કરવાનું, માથું કપાઈ નાખવાનું. અસંતની વાત છે. મારો મિત્ર ટ્રાવેલ્સનું કરે, ચંપાવત કરી ટ્રાવેલ્સની, ઇનોવા અને એવી બધી ગાડીઓ રાખે. એક કાલુપુરથી તમારે એક સ્વામી બેસે અને ડ્રાઈવરને કે નડિયાદ હાઈવે ઉપર લઈ લે, બોમ્બે હાઈવે ઉપર નડિયાદથી. રસ્તામાં નડિયાદની આજુબાજુ કોઈ સ્ત્રી છોકરી બેસે, વચ્ચે પડદો હોય ડ્રાઈવરને ઓલા પાછળની સીટ વચ્ચે. છોકરી બેસે ને સ્વામી કે તું તાર જવા દે, હું કહું ત્યાં સુધી બોલવાનું નહીં, બોલતો નહીં. એટલે 100-150 કિલોમીટર જવા દે. ઓલો બરોડા આવે, ભરૂચ આવે, ત્યાંથી પછી સ્વામી કે પાછી વાળી લે રસ્તામાં, અને એ છોકરીને જ્યાંથી લીધી હતી ત્યાંથી ઉતારીને સ્વામી ભાઈ કાલુપુર મંદિરમાં. મારા પિતાશ્રી, આ બીજો પ્રસંગ, મારા પિતાશ્રી ઇન્કમટેક્સ કમિશનર. એ વખતે 20-25 વર્ષ, 30 વર્ષ પહેલાની વાત. એ વખતે કાલુપુરના સંતો મારા પિતાશ્રી પાસે એમનું ઇન્કમટેક્સ રિટર્ન ભરાવા આવતા. એમાં શેરબજારની આવક, એફડીની આવક એવી બધી હોય. મારા જે પૈસાના ત્યાગની વાત કરી હતી, એફડીની આવક હોય, શેરબજારની આવક હોય, એ બધું ઇન્કમટેક્સ રિટર્ન ભરાવા આવે સંતો મારા પિતાશ્રી પાસે. પપ્પા પૈસા ન લે કે સ્વામી છે ક્યાં લેવા એમ. પછી જુનાગઢ ગુરુકુલના મહંત, નામ નથી દેવું, અત્યારે ઉંમર હશે 85ની આસપાસ, 80-85, એની 25 વર્ષ પહેલાની વાત. કે જુનાગઢ ગુરુકુલમાં એ સ્વામી હાલમાં તે કથા કરતા યુટ્યુબ ઉપર આવે છે. એ સ્વામી મહંત જુનાગઢ ગુરુકુલના, એમને કોઈકે ગુરુકુલના કોઈ ભગતે ભલામણ કરી કે ગીરના નેસના જંગલના ભરવાડના ગરીબ લોકોના, પછાત લોકો, ગરીબ ના 2 સંતાનોને એડમિશન જુનાગઢ ગુરુકુલમાં આપવાનું છે. ચિઠ્ઠી મોકલી, ફોન કર્યો. સ્વામી 15 દિવસ, મહિનો જવાબ ન આપ્યો ચિઠ્ઠીનો કે ફોન ઉપર, ને એડમિશન પણ ન આપ્યું. સ્કૂલ શરૂ થઈ ગઈ, વેકેશન પૂરું થયા પછી ફરી પૂછ્યું કે સ્વામી ઓલામનું એડમિશન, કે ઈ ઓલા પાસે આપણે શું લેવાનું કે. એ સ્વામીનો જવાબ હતો મહંતનો કે ઈ છોકરાઓ પાસે શું લેવાના આપણે. જે શાસ્ત્રીજી મહારાજે શુભ આશયથી ગરીબોને ભણાવવામાં, 1 રૂપિયો દિવસનો ભણાવવા માટે ગુરુકુલ સંસ્થાને, એનો મહંત આવો કે એમની પાસે શું લેવાનું. દ્રવ્યના પૂજારીઓ બધા. એટલે આ બધું અત્યારના બધા સંતો, જેમ કહીએ ને કે આચાર્ય મહારાજ આવું કીધું મને, 10 અંધ હરિભક્તોને લઈને જુદો થઈ જાય અને પોતાની અલગ સંસ્થા, અલગ મિલકત, એમાં 10માંથી 2 કરોડપતિ હોય, એમાંથી 2 કરોડ ઓકાવે, 1 કરોડ ઓકાવે, અને મિલકતો, ગુરુકુલ, હોસ્પિટલો, ને યાત્રિક ભવન, ભોજનાલય કરીને પછી એ પોતે વાટ મિલકત આપણી 4 કરોડની મિલકત ને 40 કરોડ થાય. બીજા અંધભક્તો જોડાતા જાય ને. પણ મહારાજે 201માં શિક્ષાપત્રીમાં કીધું, શ્લોકમાં, કે કોઈ અમારા સંતોનું અપમાન કરે, કુમતીજન મારે કે અપમાન કરે તો સહન કરવું, એનું ભૂંડું થાય ચિંતન ના કરવું. પણ આ તો આચાર્ય મહારાજ તો કુમતી તો નથી ને, અને તમારા એ ગાંડો જ નથી ને આચાર્ય મહારાજ. તમારા 2 અવગુણ હશે ત્યારે કીધું હશે ને, પણ આ તો અવગુણ મને કીધું, ભગવાન મને કીધું આચાર્ય મહારાજે, હું અલગ થઈ જાઉં છું. આ બધે ચાલે છે. બધા ટ્રસ્ટો એટલે કેટલા બધા છે ગુરુકુલોમાં. આપણે ગુરુકુલો થયા, કડી વાળું ગુરુકુલ, ધાંગધ્રા વાળું અલગ, ને સત્તાધાર વાળું અલગ મંદિર, ઓલું મળે, ઓલા રાજકોટ વાળા અલગ, અમદાવાદ વાળા, હૈદરાબાદ વાળા અલગ, ને ફણણી વાળા અલગ, ને બધા અલગ. આચાર્ય મને તાબામાં કોઈ નથી રહ્યું. કેમ કે કઈ કેમ જાય અમને ભગવાન, અમે તો અમારી વાંચો થઈ, અમારે તમારે સ્વીકાર લેવાની, તાળીઓ પાડવાની, ઊંઘવા આવવાનું. ગુરુકુલમાં 25-30 વર્ષ પહેલા ભગવત સ્વામી કરીને હતા. એ સ્વામીને હું કંઈક સાધુ આશ્રમમાં એક પુસ્તકનું કબાટ હતું, નીચે સંતોને બેસવાનું ગાદલા, સંતોની પર બેસીને
બપોરની કથા કરે. એ કોકે સંતએ કીધું મને કે બાપુ ઓલું પુસ્તક લાવી દો ને કબાટમાંથી. તો કબાટમાં પુસ્તક લેવા ગયા તો પગ મારા એ સંતનો જે આસન હતું, કારણ કે કબાટ ઊંડું હતું, એટલે પગ મારો ત્યાં સંતના આસન ઉપર રહીને મેં કબાટનું બારણું ખોલીને પુસ્તક કાઢીને એટલે ભગવત સ્વામી કે બાપુ એની પર પગ ન મુકાય તમારે. મેં મનમાં સમસમી ગયા હશે હવે ભાઈ સંતો છે કે, પણ તમે તો સંત પછી થયું, એકાંતિક તો છો નહીં. તમે તો સંત ખાલી ભગવા પહેર્યા છે, બાકી 10 મિનિટ સવાર પૂજા કરો એ સિવાય તમારા કઈ સાંજે 10 મિનિટ નિમ ચેષ્ટા કરો, બપોર અડધી કલાક કથા વાર્તા કરતા હોય, આખા દિવસમાં કલાક ભગવાનની ભક્તિ વાગે તેવી કલાક તો અભક્તિ જ કરવાની ને. અને પછી તમારું મળ દ્વાર એ આસન ઉપર બેહે અને અમારું પગ ખાલી પુસ્તક લેવા પડે અપમાન કહેવાય તમારું. તમારા મળદ્વાર કરતા તમારું ચરણ ખરાબ. ના એકાંતિક સંત હોય બરાબર છે, પણ હાલીમાં નીકળ્યા છે આવું માન સંતત્વ મારા સંત મારા આસન ઉપર તમે ભરીભક્ત થઈને પગ મૂકો. અલ્યા તારું મળદ્વાર કરતા અમારો પગ સારો હશે ને. અસંતની વાત છે આ બધી. સાચા સંતોનું તો વાત જ તન મન ધન માથું કુરબાન છે. એટલે આપણા સંપ્રદાય વિષ્ણુ સ્વામી, અમારા એક દામનગરના વિષ્ણુ સ્વામી હતા. મારો મિત્ર જે ટ્રાવેલ્સ નું કરે ચંપાવત, તો વિષ્ણુ સ્વામી ટ્રાવેલ્સ વારે વારે ગાડીઓ એની પાસે મંગાવે ને હિસાબ થતો હોય. એક વાર કઈક એ સ્વામી ભાઈ પૈસા નહી હોય, 2-3 લાખ કે 1.5 લાખ રૂપિયાની ઉઘરાણી બાકી હશે 2 વર્ષથી. મને ચંપા બાપુ તમારા સંત કેવા જો. સ્પીકર ફોન કરીને વિષ્ણુ સ્વામીને ફોન કર્યો કે સ્વામી આ 1.25 લાખ રૂપિયા તમારે સંતને કારણે અમે 2 રૂપિયા કિલોમીટર ઓછા ગણ્યા છે, કંઈ કમાવાનું નથી. 1.5 લાખ રૂપિયા 2 વર્ષ થઈ ગયા અને કેટલી વખત ઉઘરાણી એ બધી ફોન સ્પીકરમાં વાત કરતો ઓલા વિષ્ણુ સ્વામી. પછી આને કઈક ગરમ થઈને ગાળ દીધી, તો ઓલા સ્વામી નાગી ગાળો દેવા માંડી સામે. આ છોકરા મારા ભાઈબંધને સામે નાગી ગાળો ન સંભળાય એવી. આ સંતો એમ, આ આપણું સંતત્વ છે, આપણું આ મંદિરના સંતો છે. સમજ્યા? મંદિરના સંતો, મંદિરનું સંતત્વ. અને મેં સાંભળેલું એમના મંદિર નામ નથી દેવું, સતાધાર મંદિરમાં 2 સંતો ક્યાંક જતા હતા ગાડીમાં, કોઈ હરિભક્ત સાથે વાત કરતા હતા કે ફલાણા સ્વામી આપણે વર્ષમાં 3-4 કથા કરવી પડે તો જ પૈસા બને હોય. કથામાં શું આવ્યું ને શું હરિભક્ત એ કઈ નહીં, 3-4 કથા કરી તો જ પૈસા બને. આવી વાતો અંદર સંતોને. ઓલા હરિભક્ત હતા એ એમના અંગત, એટલે એ હરિભક્તે મને ઉકેલું આવી વાતો કરતા સંતો. 3-4 કથા કરવી જ પડે બાકી તો જ પૈસા બને, બાકી પૈસા ન બને. એટલે આજના સંતોની જે મારે વાતો કરવી છે, એ સંપ્રદાય ક્યાં જઈ રહ્યો છે, કઈ દિશામાં જઈ રહ્યો છે, અને શું આનું પરિણામ છેલ્લે શું હશે. પૈસા પદ પ્રતિષ્ઠા સિવાય વાત નહીં. અને આ પૈસા પદ પ્રતિષ્ઠા માટે આપણા ગુરુકુલના હરિસ્વરૂપ સ્વામીએ તો જીવ આપી દીધો. હરિસ્વરૂપ સ્વામીનો એક સામાન્ય વાત, કેવી રીતે દેહ મૂક્યો, યુટ્યુબમાં એમણે વિડીયો મૂક્યા સ્વામિનારાયણ સંપ્રદાય, સ્વામિનારાયણ ભગવાનના સંપ્રદાયના સિદ્ધાંતોની વિરુદ્ધના જે સંતોને જે બીજો સંપ્રદાય ચલાવે છે એના વિરુદ્ધમાં, ટૂંકમાં સ્વામિનારાયણ સંપ્રદાય મૂળ સિદ્ધાંતનો પક્ષ લેતા વિડીયો લીધા, વિડીયો મૂક્યા યુટ્યુબ ઉપર 15-20. એમાં કોમેન્ટો આવવા માંડી બીજા વિમુખોની. એટલે ગુરુકુલના જ 2 મહંત જે કહેવાતા મહંત, સ્વામીની વાતોમાં દોકડા મહંત થશે, 1-1 રૂપિયાના મહંત. એટલે મહંત સદગુરુની કોઈ કિંમત નહીં, સદગુરુ દોકડા થશે એ ગુણતીર્થ સ્વામી વાતોમાં કીધું છે. એ સંતોએ 2 સંત મહંત આગળ પડતા દોકડાના સદગુરુઓ એ કીધું ગુરુ હરિસ્વરૂપ સ્વામીને ગુરુકુલના કે સ્વામી વિડીયો હટાવી લો, કમેન્ટ બહુ આવે છે. હરિસ્વરૂપ સ્વામી કે નહીં હટે. સ્વામિનારાયણ સંપ્રદાય સત્યની સાથે, સ્વામિનારાયણ ભગવાન સાથે છું, સત્યની સાથે છું, એમ મહારાજના સિદ્ધાંત સાથે છું, હું નહીં હટાવું. પછી તોય આ લોકોએ દબાણ કર્યું તો સ્વામી કે નહીં હટાવું. પછી સ્વામી હરિસ્વરૂપ સ્વામી અન્નજળનો ત્યાગ કર્યો. 21 દિવસ સુધી અન્ન ન લીધું, જળ ન લીધું, સુતા રહ્યા. ભગવાનનું અખંડ ધ્યાન કીર્તન પોતાના મનમાં, નાવે ને ધોવે ને મળમૂત્ર નહીં, સુતા રહ્યા. 21મા દિવસે ઊભા થઈને નવી જનોઈને અગરબત્તીથી, એમને હરિકૃષ્ણ મહારાજની મૂર્તિની અગરબત્તીથી આરતી ઉતારીને નવી જનોઈ કંઠી પહેરીને જય સ્વામિનારાયણ દેહ મૂકી દીધા. સંપ્રદાયના સિદ્ધાંત, સ્વામિનારાયણ ભગવાનના સિદ્ધાંત માટે હરિસ્વરૂપ સ્વામી 21 દિવસ અન્ન જળનો ત્યાગ કરીને દેહ મૂકી દીધો. આવા સંત હતા.
અને અત્યારના આવા સંતો. હવે આ બધા સંતોને શું કહેવું? ક્યાં જશે આ તો થોડાક દાખલા આપ્યા છે. વચ્ચે છાપામાં હતું વડતાલની શેખ સીડીનું તો તમને ખબર જ છે કેટલે બધા આવતા. ગદાધર આનંદ કરીને કોકને મારી નાખ્યો હતો અંદરો અંદર વડતાલમાં, એ પણ બધું ખ્યાલ છે. હવે તો આપણે તિલક કરીને નીકળીએ ને, અમે સંપ્રદાયના ગૃહસ્થો, સ્વામિનારાયણ સંપ્રદાયના ગૃહસ્થો સ્વામિનારાયણનું તિલક કરીને નીકળે, લોકો હસે છે ને હાંસી ઉડાવે છે. રસ્તામાં, બસમાં, ટ્રેનમાં, વિમાનમાં જતા બધા હશે, તમારા સ્વામી આવા, તમારા સ્વામી દારૂ, સંતોનો દારૂ પીતો, સિગરેટ પીતા વિડીયો. એક અમારો મિત્ર સાઉથ ગુજરાતનો એન્જિનિયર, આદિવાસી દલિત, એક હું જ્યારે ભણતો હતો એની વાત કે ત્યારે સ્વામિનારાયણ સંપ્રદાય સંતો આવ્યા હતા સ્કૂલમાં અને શીખવા બધાને સારી શું કહેવાય સંસ્કાર આપવા. એ તમારે ખોટું નહીં બોલવાનું, ચોરી નહીં કરવાની, રોજ સવાર ભજન ભક્તિ કરવાની, પૂજા કરવાની. એવું સરસ, અમને બહુ મજા આવી, બહુ સરસ કીધું. એ સંતોએ બીજા 2-3 દિવસ રોકાણા. આદિવાસીઓને પેલી આશ્રમ શાળા હોય ને, રોકાવાની વ્યવસ્થા છે. સંતો 2-3 દિવસ રોજ પ્રવચન કરે, સવાર સાંજ 2-2 કલાક છોકરાઓને સંસ્કાર આપવા. એ મને બપ્પી કરીને છોકરો કે એ સંતો બીજે દિવસે સવાર મેં જોયું તો મેકઅપ કરતા હતા પ્રવચન પહેલા. 2-3 જાતની ટ્યુબો ને આમ ને તેમ પાવડર ને એમ કરીને, અને અમને એમ કે ભાઈ આ શરીર તમારું ગંદુ છે ને આત્મા સત્ય છે ને, શરીર તો નકામું છે ને, શરીર આપણું ગોબરું ગંધા નરક જેવું ગંધાય છે, અને ભગવાનની ભક્તિ કરવી, આપણે આત્મા છીએ, શરીર નથી. એને પોતે સવાર મેકઅપ કરતા જોયા સંતોને પોતાની રીતે. પછી મારું કે માન ઉતરી ગયું. આવા તો હજારો દાખલા, શું કેવું આ સંતોને સંપ્રદાય. છાપામાં હતું ને વચ્ચે ખેડૂત આપણા સંત, એ સંત જેલમાં છે કે 4-6 મહિના પહેલા જ, ઓગસ્ટ 2026 ચાલે છે, 4-6 મહિના પહેલાની, 8 મહિના પહેલાની વાત કે ભાઈ ખેડૂતોને બોલાયા, છેતર્યા, અને જમીનની કિંમતમાં દસ્તાવેજ ન કરી દીધો, પૈસા લઈને છેતરી દીધા, ને એ સ્વામી પછી જેલમાં. એટલે આવા, અને એ સિવાયના જે આટલા તો, આ તો બહાર આવ્યા એની વાત કરું દાખલા. એ સિવાય જે બહાર નહીં આવ્યા હોય એવા તો કેટલાય દાખલાઓ હશે ને, કે જે જમીન, છોકરી, સિગરેટ, દારૂ, પૈસાની ગડમથલ, એમાં બહાર નહીં આવે એવા કેટલાય કિસ્સાઓ હશે ને. દબાઈ દીધા હશે ને પૈસાના જોરે, છાપાઓમાં ન આવે, ટીવીમાં ન આવે, પૈસાના જોરે. સંતો તો આ તો ચેલેન્જ મૂકી હતી કોઈ કે આજ સુધી ગુરુકુલે કે કોઈ સંસ્થાએ પૂરી નથી કરી, કે તમારો આપણા હરિભક્તોએ ચેલેન્જ મૂકી હતી કે આપણી ટ્રસ્ટોને, સંપ્રદાયના ટ્રસ્ટોને, જે આચાર્ય મારાથી અલગ થયા છે, ગુરુકુલો, હોસ્પિટલોને બધું યોજના, યાત્રિક ભોજનાલય બધું કર્યું છે, કે તમારો એક પૈસાનો હિસાબ મૂકો જાહેરમાં. સંતો આરટીઓમાં ગાડી નંબર માટે પૈસા લે, 1008, 108, 1100, 1000, આવા નંબર માટે ધર્માદાના પૈસા કુહાડે મારે. 2 ગુરુકુળ, અમદાવાદ રાજકોટ ગુરુકુળ બાંધતા હતા. ધાંગધ્રાનો એક બ્રાહ્મણ વકીલ હતો, મારા મિત્રના મિત્ર, એ કહેતા હતા, અને આ લોકો મારા બેટા કેવા આ અસંત ભગવાઓ કોને રાખે, જે સત્સંગી ન હોય ને એવાને વકીલને એવું રાખે, કારણ કે સત્સંગી તો નિયમ, ધર્મ અને શિક્ષાપત્રના શ્લોકોને બધું જાણતો હોય ને, સંતોનું વર્તન કેવું હોવું જોઈએ, કેવું નથી, એને બધી ખબર હોય. એટલે સંપ્રદાયનો ન હોય ને, અભક્ત અથવા તો સંપ્રદાય ન હોય એવાને જ આવા વકીલને બધા કામ, એકાઉન્ટને વકીલને બધા કામ એવાને જ આપે. એ વકીલ કહેતો હતો કે આ તમારે 2 ગુરુકુળો બાજે છે, અમદાવાદ રાજકોટ ગુરુકુળ, એની કોર્ટમાં મુદત ખાલી તારીખ ફેરવવા માટે હું 60,000 રૂપિયા લઉં છું, કે મને જ કમાવાની મજા આવી ગઈ છે. હવે બોલો, એ ઓલાના પૈસા ને, ધર્માદાના પૈસા કુહાડે ને, ગાડીઓના નંબરના પૈસા. એક અહીંયા લીંબડીથી રાજકોટ જાઓ, રસ્તામાં એક સેવાશ્રમ આવે છે, ગામનું નામ ને સંતોનું નામ નથી દેવું, હાઈવે ઉપર જ, હાઈવેથી બીજું ખેતર, તેમાં મંદિર છે, સ્કૂલ છે છોકરાઓની, ગૌશાળા છે, હમણાં પેલા 10 વર્ષથી બનાવ્યું છે. એ સ્વામીનો મુખ્ય શેઠ, મુખ્ય દાતા, એ 72-75 વર્ષનો પટેલ શેઠ, અને ઈ સુરેન્દ્રનગર, ઈ શેઠ 75 વર્ષનો ડોહો, સત્સંગી કે બિન સત્સંગી મને ખબર નથી, પણ સત્સંગી ગણો, પણ આમ અંદર ખાને બિન સત્સંગી.
બિન સત્સંગી તો હું વ્યંગમાં કહું છું, પણ સત્સંગી 70-75 વર્ષનો પટેલ ડોહો મોટો શેઠ એ સુરેન્દ્રનગર એના ફાર્મમાં છોકરી સાથે સંભોગ નાની ઉંમરની છોકરી સાથે બોલાવતો સંભોગ કરતા પકડાયો અને છોકરીના સગા હોય બોલાય એને સુરેન્દ્રનગરથી લાખો રૂપિયા પડાવીને કાઢી મૂક્યો. અને એ સ્વામીના જ્યાં લીંબડીથી 15-20 કિલોમીટર રાજકોટ તરફ આશ્રમ બનાવ્યો છે એ ગામમાં ત્યાં જઈને રહ્યો. 75 વર્ષનો ડોહો એના છોકરીને હારે સંબંધમાં ફાર્મ હાઉસ ઉપર લાખો રૂપિયા ટાળીને કાઢી મૂક્યો, સુરેન્દ્રનગરથી ભગાડ્યો ડોહાને, અહીંયા રહ્યો છે. એ સ્વામીને આખી ઘટનાની ખબર, પણ છતાંય 200 જણની સભામાં હોય ને કથા કરતા એ સ્વામી, આવો ફલાણા શેઠ, કેમ છો શેઠ? એમ નહીં કે નાનામી કે નાનપ કે શરમ કે એવું નહીં, કે એ સ્વામીને શરમ નહીં કે મારો શિષ્ય આવું હીણપણ ભર્યું કામ કરે છતાં યાર શેઠ, ફલાણા શેઠ, કારણ કે પૈસાઓ કરે. એને 2-3 કરોડ રૂપિયા આપ્યા એ સ્વામીને આશ્રમમાં યાત્રિક ભોજનાલયને એ સ્કૂલ ને મંદિર બનાવ્યું ગૌશાળાને એમાં. એટલે આવો શેઠ, ફલાણા શેઠ, મોટે રહ્યો, હા તમે પધારો આવશે એમ. પૈસાઓ કહે છે અર્થમ દોષો ને પશ્યતિ, પૈસા આપે છે ને બસ, પછી શું જોઈએ આપણે, બીજું શું જરૂર છે? પૈસા આવી ગયા ભાઈ ગમે તેવો હોય ને. આવા સંતો અને એમને પછી તમે કહો સ્વામી તો પાછા અમને ફોન કરીને કે મને કે બહુ તમે આવા વિડીયો ઓડિયો મૂકો, બહુ કઠે છે, માથામાં વાગે છે, મને ઘા વાગે છે. એમને કહેવાય નહીં કશું, ખાલી ભગવું પહેર્યું ને 10-15 મિનિટ સવાર પૂજા કરે, સાંજે મને આરતી 5 વાર કરે, 5 વાર 2 વાર ભગવાન થાળ મને ધરાવે. આખા દિવસમાં ગણીને ટોટલ ગણો તો 1 કલાકથી વધારે ભક્તિ, 1 કલાક કુસંગ કરવાનો, અભક્તિ, ગ્રામ્ય વાર્તા, પૈસાનો હિસાબ. છતાં એમની વાછૂટ ભગવા ફેરે, મને કોઈ કહી જાય એમની વાછૂટ 2 તાલીઓ પાડવાની આપણે, વાહ સ્વામી શું વાછૂટ કરી, એમ કહેવાનું, એપ્રિશિએટ કરવાના. આ એમની માનસિકતા. એમને સાચું કહેવાય નહીં, કોઈને કહેવાય. 201મો શ્લોક, કુમતિજન મારે કે ગાળ દે, અપમાન કરે તો સહન કરું, ભૂંડું થાય ચિંતો ન કરો. આપણે કુમતની જ નથી ને, આપણે તો સંતના પૂજારી છે, સંતને પૂજન કરીએ છીએ, રસોઈ આપીએ છીએ, થાળ કરે, ફુલહાર કરીએ છીએ, એ વાત કુમતી નથી ને. અને આપણે તો સારી ભાષામાં કહીએ છીએ, કુમતીજન તો ગાળ દે ને, કુમતી પાછું ગાળ દે તોય સહન કરું. આ તો મારા બેટા આપણે સત્સંગી સારી ભાષામાં તો કહીએ સ્વામી તમારા, તોય માને કહેવાય. મને કીધું, મને કઈ ગયા, મેં તો ભગવાન, હું તો મોટો, મારી પાસે 10 કરોડની 15 કરોડ મિલકત થઈ ગઈ, મને કઈ જાય છે, આવું કહેવાય મને? આ સંતત્વ, આ સંતો હવે પછી ક્યાંનું ક્યાં જશે વાત? ક્યાં સંપ્રદાય ને ક્યાં સિદ્ધાંત ને ક્યાં આનું પહોંચશે બધું? મહારાજ રક્ષા કરે સૌની ને સંપ્રદાયને વધારે વિસ્તારે. જય સોનારાયણ.